તો અમદાવાદની 7 ડે સ્કૂલની અવરચંડાઈ સામે આવી છે। સ્કૂલમાં મારામારી મુદ્દે ડીઓને જવાબ આપવામાં અવરચંડાઈ જોવા મળી। ઘટના ગંભીર ન હોવાથી ડીઓના પ્રતિનિધિને જાણ નહોતી કરી તેવું સ્કૂલ દ્વારા કહેવાયું છે। ભવિષ્યમાં આવી ઘટના બનશે તો જાણ કરવામાં આવશે તેવી વાત સ્કૂલ દ્વારા કરવામાં આવી છે। તો જ પ્રકારે આ નિવેદન સામે આવ્યું છે તેને લઈને 7 ડે સ્કૂલની આવરચંડાઈ નજરે પડી રહી છે અને તેની મનમાની હજી પણ જોવા મળી રહી છે। ડીઓને જવાબ આપવામાં પણ હવે આવરચંડાઈ કરવામાં આવી રહી છે। સંવાદદાતા શુભમ ફોન લાઈન પર જોડાયા છે। શુભમ, અમદાવાદની 7 ડે સ્કૂલમાં આટલો મોટો બનાવ બન્યો અને હજી પણ આ આવરચંડાઈ જોવા મળી રહી છે સ્કૂલને, શું વિગતો? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો 7 ડે સ્કૂલ છે તેમની અવરચંડાઈ અને કહી શકાય કે સામે આવી રહ્યું છે। ખાસ કરીને જે રીતના વિદ્યાર્થીની હત્યાની ઘટના બની હતી ત્યારબાદ સમગ્ર શાળાનું સંચાલન સરકાર હસ્તક થયું હતું। સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ છે તેમને જે વહીવટદાર તરીકે નિમવામાં આવ્યા હતા ને ત્યારબાદ ગત અઠવાડિયે છે ફરી 3 જેટલા વિદ્યાર્થીઓએ છે તે વિદ્યાર્થી ઉપર બ્લેડ સહિતના મારામારીની ઘટના બની હતી। જે ઘટનાની જાણ ડીઓને ન કરવામાં આવતા ડીઓ દ્વારા નોટિસ કરવામાં આવી હતી ને હવે આ નોટિસનો જવાબ છે તે શાળાએ આપ્યો છે ને જવાબ ઉડાઉ જવાબ અને કહી શકાય કે બેદરકારી ભર્યો જવાબ આપ્યો હોય તે પ્રકારનો જવાબ આપ્યો છે। તેમાં પોતાના ખુલાસામાં શાળા સંચાલકોએ એવું લખવામાં આવ્યું છે કે આ કોઈ ગંભીર ઘટના ના એટલે શાળા દ્વારા છે તે ડીઓને જાણ નથી કરવામાં આવે। પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે તો તેમને ગંભીરતાથી કેમ નથી લેવામાં આવતી? કારણ કે અગાઉ પણ વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ છતાં પણ શાળા છે તે ગંભીરતા ન દાખવી હતી અને સમગ્ર શાળા છે તે જે સરકાર હસ્તક છે તે જ ગઈ હતી। જી બિલકુલ શુભમ, જાણકારી બદલ આભાર।